નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે આગળ વાત કરીએ તો મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના બે પાર્ટ આપણે સમજ્યા. બે વિડિયો લેક્ચર પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર આપણે જે વાત કરી હતી એને થોડું રિવાઇઝ કરી લઈએ. જો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 નથી જોયો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના, તો તમે એ જોઈ શકો છો અને જોયા પછી જ તમને આગળની બાબત છે એ સમજાશે. તો આગળ આપણે જે વાત કરી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં, એના અંદર બે ફેરફાર વિશે આપણે વાત કરી હતી કે કોઈ પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય તો એના અંદર મુખ્યત્વે 3 ફેરફારો થાય છે. પહેલો ફેરફાર છે સર્વનામમાં ફેરફાર. આ ફેરફારના આપણે 3 નિયમ જોયા હતા. શું 3 નિયમો હતા? કે જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સર્વનામ તરીકે આઈ અથવા વી કે તેની કોઈ પણ વિભક્તિ આપી હોય તો સર્વનામમાં ફેરફાર છે એ બોલનારની વિભક્તિ મુજબ થાય છે. બીજો નિયમ હતો એના અંદર યુ આપ્યું હોય તો ફેરફાર છે એ સાંભળનારની વિભક્તિ મુજબ થાય છે. એટલે કે જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં યુ કે તેની કોઈ પણ વિભક્તિ આપી છે તો એ જે સર્વનામમાં ફેરફાર છે એ સાંભળનારની વિભક્તિ મુજબ થશે. અને ત્રીજો ફેરફાર હતો હી, શી, ઇટ અથવા ધે કે તેની કોઈ પણ વિભક્તિ આપી હોય તો ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવો તો આ સર્વનામમાં કોઈ ચેન્જીસ થતા નથી. જે આપ્યા છે એમના એમ આપણે મૂકવાના છે. તો આ 3 ફેરફાર સર્વનામમાં ફેરફારના આપણે સમજ્યા. ત્યારબાદ બીજો ફેરફાર જે હતો કાળ ક્રિયાપદ. કાળ ક્રિયાપદમાં ફેરફાર, તો એના વિશે પણ આપણે ડિટેલમાં એક કોષ્ટક લખ્યું હતું અને એના 2 નિયમો હતા એ સમજ્યા હતા કાળ ક્રિયાપદમાં ફેરફાર વિશેના. હવે આપણે ત્રીજો જે ફેરફાર છે સમયસૂચક શબ્દોમાં ફેરફાર, તો એના વિશે આપણે આજના લેક્ચરમાં વાત કરવાની છે. તો ત્રીજો ફેરફાર જે છે મિત્રો એ છે સમયસૂચક શબ્દોમાં ફેરફાર. હવે સમયસૂચક શબ્દો સમયનું સૂચન કરતા શબ્દો અથવા સ્થળ સૂચક શબ્દો પણ આના અંદર છે, જેમ કે હિયર, બરાબર છે. તો સમય અથવા સ્થળ સૂચક શબ્દોમાં ફેરફાર કેવી રીતે થાય છે એનું આ એક કોષ્ટક તમારે સમજવાનું છે, યાદ રાખવાનું છે. જેમ કે જો ડાયરેક્ટ સ્પીચમાં ધીઝ આપ્યું છે તો ઇનડાયરેક્ટમાં એ ધીઝનું આપણે કરી નાખવાનું છે ધેટ. ધીઝ બહુવચનમાં આપ્યું છે તો એનું કરી નાખવાનું છે ધોઝ. હિયરનું ધેર, ટુડેનું ધેટ ડે, ટુનાઇટનું ધેટ નાઇટ, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, લાસ્ટ આપ્યું છે તો એનું ધ પ્રીવિયસ. મિત્રો ખાસ યાદ રાખજો, જો અહીંયા આપ્યું છે લાસ્ટ વીક તો આપણે શું કરશું? ધ પ્રીવિયસ વીક. જો અહીંયા આપ્યું છે લાસ્ટ મંથ તો અહીંયા આપણે લખશું ધ પ્રીવિયસ મંથ. ટૂંકમાં વાત કરીએ તો જે પણ શબ્દ લાસ્ટ આપ્યો છે ડાયરેક્ટ સ્પીચમાં અને એનું ઇનડાયરેક્ટ કરો તો એ લાસ્ટની જગ્યાએ આપણે લખવું પડે ધ પ્રીવિયસ. નેક્સ્ટ આપ્યું છે તો એનું કરવાનું છે ધ ફોલોવિંગ. આના અંદર પણ સેમ નિયમ, નેક્સ્ટ વીક આપ્યું હોય તો ધ ફોલોવિંગ વીક, નેક્સ્ટ મંથ આપ્યું છે તો ધ ફોલોવિંગ મંથ. નાવ, જસ્ટ નાવ, બેમાંથી કંઈ પણ આપ્યું છે બંનેનું થઈ જશે ધેન. અગોનું બિફોર, સચનું ધેટ, હેન્સ, હેન્સ એટલે તેથી, તે કારણથી, તો એનું થશે થેન્સ. થસનું સો. તો આ રીતે આ સમયસૂચક શબ્દોમાં ફેરફાર આપણે યાદ રાખીશું. મિત્રો એક એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે. રવિ said to Megha,
આઈ કેન ફિનિશ માય પ્રોજેક્ટ ટુડે. તો આનું આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવું છે તો જવાબ શું આવે? પહેલાં હંમેશા બોલનાર આવશે એટલે કે રવિ. સેડ ટુ છે એનું આપણે કરી નાખશું ટોલ્ડ. સાંભળનાર છે મેઘા. સંયોજક લખવાનું છે ધેટ. આઈ એટલે ફેરફાર કોના મુજબ થાય મિત્રો? આઈ એટલે ફેરફાર થાય બોલનાર મુજબ. બોલનાર રવિ છે. આઈ કર્તા વિભક્તિ એટલે એનું કરી નાખવાનું હી. કેન. કેનનું શું થશે? આરવી ભૂતકાળમાં છે એટલે કેનનું કુડ કરી નાખવાનું. રવિ ટોલ્ડ મેઘા. રવિ ટોલ્ડ મેઘા ધેટ હી કુડ ફિનિશ. નું ફિનિશ જ રહેશે ને, કારણ કે એક વખત જ્યારે તમે આગળ ફેરફાર કરી નાખો છો ટુ બીમાં, બરાબર, કે મોડેલ ઓક્ઝિલરીઝમાં, તો એના પછી હંમેશા V1 જ આવતું હોય છે. એટલે કુડ ફિનિશનું ફિનિશ. માય એ પણ આઈની જ વિભક્તિ છે તો પણ બોલનાર મુજબ, એટલે માય સંબંધક વિભક્તિ, તો રવિની સંબંધક વિભક્તિ હિસ થશે. કુડ ફિનિશ હિસ પ્રોજેક્ટનું પ્રોજેક્ટ. ટુડે છે સમયસૂચક શબ્દ છે તો ટુડે હોય તો એનું આપણે શું કરી નાખશું? ધેટ ડે. તો આ રીતે આવા કોઈ પણ શબ્દ આપ્યા છે ડાયરેક્ટ સ્પીચમાં, તો એને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવો તો આ પર્ટિક્યુલર જે શબ્દ છે એ તમારે લખવા પડે, ચેન્જ કરવા પડે. ઓકે, તો ત્રણે ફેરફારો આપણે સમજી ચૂક્યા છીએ કે કોઈ પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય તો એના અંદરના જે મુખ્ય ફેરફારો છે એ કયા કયા છે અને કેવી રીતે એ ફેરફારો થાય છે. આ ત્રણ ફેરફાર જો તમને આવડતા હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એ તમને હવે એકદમ સહેલું લાગશે મિત્રો. આ ત્રણ ફેરફાર છે એ ખૂબ જ અગત્યના છે. ઓકે, તો હવે વાક્યના પ્રકાર મુજબ આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે દરેક વાક્યના પ્રકાર છે એના અંદર આરવી શું આવે છે, સંયોજક શું આવે છે, બરાબર, એ મુજબ આપણે આખું એ વાક્ય હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આગળ વાત કરીએ. અગાઉ આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ વાક્યને ફેરવવું છે તો ત્રણ ફેરફારો વિશે વાત કરી. હવે વાક્યના પ્રકારો વિશે વાત સમજીએ. મિત્રો, વાક્યના કુલ 7 પ્રકાર જોવા મળે છે. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, શુભેચ્છાદર્શક વાક્ય, લેટવાળા વાક્ય અને લેટ્સવાળા વાક્ય. મિત્રો, થોડો તમને ટૂંકમાં પરિચય આપી દો આ વાક્યના પ્રકારો વિશે. વિધાન વાક્ય એટલે સાદું વાક્ય જેમાં કર્તા ક્રિયાપદ કર્મ હોય કે કર્મ ક્રિયાપદ કરતા હોય. પ્રશ્નાર્થ વાક્ય તમને ઓળખતા આવડે, છેલ્લે ક્વેશ્ચન માર્ક હોય. આજ્ઞાર્થ વાક્ય વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળરૂપથી થતી હોય. ઉદ્ગાર વાક્ય વાક્યની અંદર ઉદ્ગાર ચિહ્ન હોય. શુભેચ્છાદર્શક વાક્ય વાક્યની અંદર કોઈ શુભેચ્છાનો ભાવાર્થ હોય. લેટવાળા વાક્ય શરૂઆત લેટથી થતી હોય. લેટ્સવાળા વાક્યો શરૂઆત લેટ્સથી થતી હોય. આ એક બેઝિક માહિતી અત્યારે તમને આપું છું. ડિટેલમાં આપણે જ્યારે દરેક વાક્યના પ્રકારો વિશે સમજીશું ત્યારે તમને એ ખ્યાલ આવશે કે આનો ઉપયોગ શું છે અને ઓળખાય કઈ રીતે, બરાબર છે. તો આપણે તો ખાસ આ દરેક વાક્યો જે છે એને ઓળખતા શીખવાના છે કે આ વિધાન, આ પ્રશ્નાર્થ, આ આજ્ઞાર્થ, આ ઉદ્ગાર કે કંઈ પણ વાક્ય ઓળખવું જરૂરી છે મિત્રો. કારણ કે વાક્યના પ્રકાર મુજબ આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક બદલાય છે. એટલા માટે આપણે વાક્યના પ્રકારને ઓળખવો ખૂબ જરૂરી છે. ઓકે, તો પહેલા પ્રકારથી સમજવાની શરૂઆત કરીએ. વિધાન વાક્ય. તો મિત્રો, વિધાન વાક્ય કોને કહેવાય? વિધાન વાક્ય એટલે શું એની વાત કરી. વિધાન વાક્ય એટલે સાદું વાક્ય.
કે જેમાં કર્તા ક્રિયાપદ કર્મ અથવા તો કર્મ ક્રિયાપદ કર્તા. જો પેસિવ હોય ને તો આ વાક્ય રચના હોય, પહેલાં કર્મ આવે, પછી ક્રિયાપદ, પછી કર્તા. અને જો એક્ટિવ હોય તો કર્તા ક્રિયાપદ કર્મ. હવે તમારી કાંઈ બહુ આમાં જોવાની જરૂર નથી કે એક્ટિવ છે કે પેસિવ છે, જે હોય એ ઓળખવાનું છે કે આ વિધાન છે. તો વિધાન છે એ તમને ખ્યાલ આવી જ જશે, બરાબર છે. એક સાદું વાક્ય હોય. બીજું કે વિધાન વાક્ય છે એ હકાર પણ હોઈ શકે અને નકાર પણ હોઈ શકે. વિધાન વાક્ય હકાર તેમજ નકાર પણ હોઈ શકે છે, બેયમાં આવી શકે છે, હકારમાં પણ અને નકારમાં પણ. રિપોર્ટિંગ વર્બ. વિધાન વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે આવે છે સેડની જગ્યાએ ટોલ્ડ. બરાબર. હવે માની લો કે સે આપ્યું છે તો એનું કરવાનું છે ટેલ. સેઇસ આપ્યું છે તો એનું કરવાનું છે ટેલ્સ. તો સેડ હોય તો એનું આપણે ટોલ્ડ કરશું. પણ આવું ક્યારે કરવાનું? જો સાંભળનાર આપ્યું હોય તો સેનું ટેલ, સેઇસ હોય તો એનું ટેલ્સ અને સેડનું ટોલ્ડ. ઘણા વાક્યોની અંદર જો મિત્રો સાંભળનાર ન હોય તો સેનું સે રાખવાનું, સેઇસનું સેઇસ, સૈડનું સૈડ. બરાબર છે. સંયોજક. સંયોજક આપણે લખવાનું છે ધેટ. કોઈ પણ વિધાન વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરીએ તો એમાં સંયોજક તરીકે ધેટ આવશે. હવે મિત્રો આપણે પહેલા લેક્ચરમાં વાત કરી છે કે આ જે મિશા નામ આપ્યું છે, બરાબર છે, એ બોલનાર છે એટલે એને શું કહેવાશે? રિપોર્ટર. સૈડ ટુ છે એને શું કહેવાશે? આરવી. અભી લિસનર, સાંભળનાર છે. અને જે વાક્ય ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપ્યું છે અવતરણ ચિહ્નોમાં, એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ અથવા તો ડાયરેક્ટ સ્પીચ. બરાબર છે. હવે આ વાક્યને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવું છે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ વાક્યને તમે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો છો તો એની એક વાક્ય રચના છે. હંમેશા પહેલાં આવશે બોલનાર. બોલનાર પછી આવે આરવી. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. જેના પછી આવે સાંભળનાર. જેના પછી આવે સંયોજક. અને જેના પછી આવશે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. ઇનડાયરેક્ટ સ્પીચ. આ વાક્ય રચના થઈ. કોઈ પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું છે તો આ એની વાક્ય રચના થઈ. આ સાથે સાથનું આ તમને આમાં લાગુ પડે છે. બરાબર છે. એટલે આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. હવે આ વાક્ય રચના મુજબ આ વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં શું લખવાનું છે? બોલનાર. તો બોલનાર કોણ છે આના અંદર? મિશા. તો આપણે બોલનારનું નામ લખ્યું. હવે આ પ્રકાર કયો છે વાક્યનો મિત્રો? આઈ વિલ ઇન્વાઇટ યુ ફોર માય પાર્ટી. કાળ નથી ઓળખવાનો, માત્ર પ્રકાર કયો છે એ ઓળખવાનું છે. તો આ પ્રકાર થયો વિધાન વાક્યનો, કારણ કે કર્તા ક્રિયાપદ કર્મ. બરાબર. અને સાદું વાક્ય છે તો એનું ઇનડાયરેક્ટ કરવું છે. તો હવે બોલનાર પછી આપણે શું લખવાનું છે? આરવી. તો આરવી શું આવે વિધાન વાક્યની અંદર? સેડ ટુનું ટોલ્ડ. એટલે અહીં આપણે લખવાનું છે ટોલ્ડ. પછી સાંભળનાર. સાંભળનાર આપ્યું છે અભી. બરાબર. સાંભળનાર આપણે લખ્યું. હવે લખવાનું છે સંયોજક. તો આ બંને જે ક્લોઝ અથવા ઉપવાક્ય આપણે જે કહી શકીએ એ બંનેને જોડવા માટે જે શબ્દ વપરાય છે એને કહેવાશે સંયોજક, કન્જક્શન. તો વિધાન વાક્ય હોય તો એના અંદર સંયોજક તરીકે શેનો ઉપયોગ લેવાનો છે? ધેટનો ઉપયોગ. એટલે અહીં આપણે લખશું મિશા ટોલ્ડ અભી ધેટ. ખ્યાલ આવી ગયો મિત્રો આટલા સુધી? હવે તમે જુઓ તો આ ડાયરેક્ટ સ્પીચનું, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે. હવે એનું ઇનડાયરેક્ટ કરવું છે તો ઓલા 3 ફેરફારો આપણે ધ્યાનમાં લેવાના છે. સર્વનામમાં ફેરફાર, કાળ ક્રિયાપદમાં ફેરફાર અને સમયસૂચક શબ્દોમાં ફેરફાર. તો આના અંદર પહેલાં સર્વનામ કયા કયા છે એ જોઈ લઈએ. તો એક તો આઈ સર્વનામ છે, યુ સર્વનામ છે, માય સર્વનામ. ચાલો સર્વનામમાં ફેરફાર આટલા થશે. પછી
કાળ કે ક્રિયાપદ, તો એના અંદર વિલમાં ફેરફાર થશે. એ વિલમાં ફેરફાર કરવો એટલે ઇન્વાઇટમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ઓકે. ત્રીજો ફેરફાર હતો સમયસૂચક શબ્દો, તો એ તો આમાં કોઈ છે નહીં. તો આટલા શબ્દો જે રાઉન્ડ કરેલા છે એમાં ફેરફાર કરીએ ને આપણે લખીએ. તો આઈ એટલે ફેરફાર કોના મુજબ થશે? બોલનાર મુજબ. બોલનાર મિશા છોકરીનું નામ છે એટલે આઈનું આપણે કરી નાખવાનું છે શી. બરાબર. આઈનું શું થશે? બોલનાર મુજબ ફેરફાર એટલે મિશા છોકરી છે તો એનું શી. વિલનું શું થશે? વિલનું થશે વુડ. ઇન્વાઇટનું ઇન્વાઇટ. યુ એટલે ફેરફાર કોના મુજબ? સાંભળનાર મુજબ. પણ કઈ વિભક્તિ સાંભળનારની? કર્તા વિભક્તિ કે કર્મ વિભક્તિ? આપણો નિયમ યાદ કરો. યુ પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય, યુ પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય તો કર્તા વિભક્તિ, અને ન આપ્યું હોય તો કર્મ વિભક્તિ. અહીંયા તમે જોઈ શકો છો કે યુ પછી ફોર છે, એ ક્રિયાપદ નથી કે સહાયકારક ક્રિયાપદ નથી. બરાબર. એટલે કર્મ વિભક્તિ લખવાની છે. તો અહીંયા જે કર્મ વિભક્તિ છે એ હિમ આવશે. ફોરનું ફોર. માય એટલે ફેરફાર થશે બોલનાર મુજબ. માય સંબંધક વિભક્તિ, તો છોકરી છે એની સંબંધક વિભક્તિ હર થશે. પાર્ટી છે એનું પાર્ટી, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો મિત્રો આ આનો જવાબ છે. મિશા told Abhi that she would invite him for her party. સમજાઈ ગયું? બીજું ઉદાહરણ જોઈએ. રવિ said to Neelam, you can win this prize. આ રીતનું વાક્ય છે. તો હંમેશા પહેલાં આપણે લખવાનું થશે બોલનાર. તો બોલનાર કોણ છે? રવિ. એટલે આપણે લખ્યું રવિ. હવે said to જે છે એ said to ની જગ્યાએ આપણે લખવું પડશે told, કારણ કે વિધાન વાક્ય. એટલે રવિ told. સાંભળનાર છે નીલમ. સંયોજક કયું આવશે? આ પણ વિધાન વાક્ય છે એટલે that. રવિ told નીલમ that. યુ છે તો એ યુ એટલે ફેરફાર કોના મુજબ? સાંભળનાર મુજબ. પણ યુ પછી તમે જોઈ શકો છો અહીંયા સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડેલ ઓક્ઝિલરીઝ છે, તો સાંભળનારની કર્તા વિભક્તિ આવશે ને. એટલે નીલમ છે એની કર્તા વિભક્તિ શી. કેન છે એનું કુડ. વિનનું વિન. ધીઝનું શું કરવાનું છે? ધેટ. અને પ્રાઇઝનું પ્રાઇઝ. તો વાક્ય શું બન્યું? રવિ ટોલ્ડ નીલમ ધેટ શી કુડ વિન ધેટ પ્રાઇઝ. ઓકે. તો મિત્રો આપણે વિધાન વાક્યના 2 ઉદાહરણ જોયા. ત્રીજું ઉદાહરણ જોઈએ. અલીભાઈ said to Ram, I went up high. આનું ઇનડાયરેક્ટ કરવું છે તો હંમેશા પહેલાં બોલનાર, એટલે અહીંયા આપણે લખ્યું અલીભાઈ. said to છે એનું મિત્રો થઈ જશે told. પછી સાંભળનાર તરીકે આપણે આપ્યું છે તો રામ. અલીભાઈ ટોલ્ડ રામ. સંયોજક શું આવશે? વિધાન વાક્ય છે એટલે ધેટ. આઈ એટલે ફેરફાર કોના મુજબ? બોલનાર મુજબ. એટલે હી. હવે મિત્રો આ ટેન્સ જુઓ કયો છે? સબ્જેક્ટ પ્લસ V2. ગો, વેન્ટ, ગોન. એના 3 રૂપ એ રીતના થાય ને. તો આઈ વેન્ટ એટલે કે સબ્જેક્ટ પ્લસ V2 એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની તમે ઇનડાયરેક્ટમાં ફેરવો તો કયા કાળમાં રૂપાંતર પામે છે? પૂર્ણ ભૂતકાળમાં. એટલે હી હેડ ગોન અપ હાઈ. આ રીતે આ વાક્ય બને છે મિત્રો. ત્યારબાદનું વાક્ય છે પ્રતીક said to વિરાટ, they are stealing my things. તો હવે આનું ઇનડાયરેક્ટ કરવું છે તો પહેલાં બોલનાર પ્રતીક, said to છે એની જગ્યાએ told આવી જશે કારણ કે આ વિધાન વાક્ય છે. સંયોજક શું આવશે આના અંદર? that. ધે છે એ સર્વનામ છે પણ એમાં કોઈ ચેન્જીસ થશે મિત્રો? નહીં થાય. હી, શી, ઇટ અથવા ધે કે એની કોઈ પણ વિભક્તિ હોય તો કોઈ ચેન્જીસ થાય નહીં. આર છે તો આરનું શું કરવાનું છે? વેર.
સ્ટીલિંગનું સ્ટીલિંગ, માય એટલે ફેરફાર કોના મુજબ થાય? બોલનાર મુજબ. સંબંધક વિભક્તિ એટલે હિસ, થિંગ્સ છે એનું થિંગ્સ. ત્યારબાદ અમન સેડ ટુ અમી આઈ એમ રાઇટિંગ અ બુક. તો આનું ઇનડાયરેક્ટ કરવું છે. પહેલાં બોલનાર અમન ટોલ્ડ અમી ધેટ. આઈ એટલે ફેરફાર બોલનાર મુજબ. અમન છોકરો છે, હી. એમિઝારનું વોઝ વેર, પણ હી સાથે વોઝ આવે. રાઇટિંગનું રાઇટિંગ, અ બુકનું અ બુક. તો મિત્રો આ રીતે ફેરફાર છે એ થાય છે આના અંદર. ઓકે, તો આશા રાખું છું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ત્રણ ફેરફારો છે સર્વનામમાં, કાળ ક્રિયાપદમાં અને સમયસૂચક શબ્દોમાં, એ સમજાણા હશે. અને જે 7 પ્રકારો છે વાક્યોના, એમાંથી પહેલો પ્રકાર વિધાન વાક્ય, એ પણ સમજાણો હશે. વિધાન વાક્યને ઓળખાય કઈ રીતે? સાદું વાક્ય હોય, કર્તા ક્રિયાપદ કર્મ કે કર્મ ક્રિયાપદ કર્તા ની વાક્ય રચના હોય. વિધાન વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ શું આવે છે? ટોલ્ડ. સંયોજક શું આવે છે? ધેટ. બસ આટલી બાબત હોય યાદ તો તમે આસાનીથી કોઈ પણ વાક્ય છે વિધાન વાક્ય, એનું ઇનડાયરેક્ટ તમે રૂપાંતર કરી શકો છો. ઓકે, તો આટલું રાખીએ છીએ મિત્રો આ વિડીયો લેક્ચરમાં. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બીજો પ્રકાર એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતાં આપણે શીખીશું. નમસ્કાર.